નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। મિત્રો, આજે આપણે આપણા કુળદેવી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, પરંતુ આ વાતને સમજવાથી પહેલાં તમારે એ જાણી લેવું જરૂરી છે કે કુળદેવી કે કુળદેવતા કોણ છે, કેમ કે જ્યાં સુધી તમને કુળદેવી કોણ છે એ વાતની જાણકારી નથી ત્યાં સુધી આ ચર્ચા નિરર્થક છે। કુળદેવી અને કુળદેવતા એ હોય છે જેને આપણા પૂર્વજ એટલે કે દાદા દાદી, માતા પિતા, પરદાદા પરદાદી પૂજતા આવ્યા હોય। અહીં ઈષ્ટદેવમાં અંતર છે, કેમ કે ઈષ્ટદેવ એ હોય છે જેમને આપણે પૂજીએ છીએ, અને કુળદેવી એ હોય છે જેની આપણા વડીલોના વખતથી પૂજા કરવામાં આવતી હોય। આજકાલ લોકો ગામડાઓમાંથી નીકળીને શહેરમાં આવી ગયા છે અને ત્યાં નોકરી અને વ્યાપારના કારણે પોતાનામાં જ ખોવાઈ ગયા છે। એવું નથી કે તેઓ ભગવાનનું ધ્યાન નથી કરતા, હવે તો કુળદેવીની સાધના પૂજામાં બદલાઈ ગઈ છે, જે દૈનિક દિનચર્યાની રીતે નિભાવવામાં આવે છે। પરંતુ ગામડાઓમાં આજે પણ આનું પૂર્ણ રીતે પાલન કરવામાં આવતું હોય છે। જેને પણ પોતાના કુળદેવી વિશે જાણકારી મેળવવી હોય તો તેણે પોતાના વડીલો પાસેથી આ બાબતે પૂછીને જાણકારી મેળવવી જોઈએ। મિત્રો, કુળદેવી એ હોય છે જે તમને તમારા ઈષ્ટથી મિલાવે છે। જો કુળદેવી તમારાથી નારાજ થઈ જાય છે તો તમારી પ્રાર્થના, તમારો અવાજ ક્યારે પણ તમારા ઈષ્ટ સુધી નહીં પહોંચી શકે, અને કુળદેવીના નારાજ થવાના લીધે તમારા પિતૃઓ પણ તમારાથી નારાજ થઈ જાય છે, કેમ કે તમારા પિતૃઓ વર્ષોથી તેમની પૂજા કરતા આવતા રહ્યા છે। આ એક કડી છે જે તમને તમારા ઈષ્ટથી જોડે છે, એટલા માટે કુળદેવીને મનાવવું ખૂબ જ જરૂરી છે। જો તમારા કુળદેવી તમારાથી નારાજ થઈ જાય છે તો તેઓ તમારી પૂજા પણ નથી સ્વીકારતા, અને તમે જે તમારા ઈષ્ટને ભોગ અર્પણ કરો છો તે પણ ગ્રહણ નથી કરતા, અને તે ભોગ તમારા ઈષ્ટ સુધી નથી પહોંચતો। જેના ઉદાહરણ તરીકે જોઈએ તો ઘણી બધી પૂજા પાઠ કરવા છતાં પણ ઈશ્વર તમારું નથી સાંભળતા, તથા ઘણી બધી પૂજા અર્ચના કરી છતાં પણ કંઈ સારું થવાને બદલે તમારી સાથે ખરાબ ઘટનાઓ ઘટવા લાગે છે। હવે ઘણા લોકોને પ્રશ્ન એ થાય છે કે જ્યારે ઈશ્વર તમારો પ્રસાદ નથી લેતા તો તમારો પ્રસાદ કે ભોગ લઈ કોણ રહ્યો છે? ઘણી બધી પૂજા પાઠ કરી લીધી પરંતુ ઈશ્વર સાંભળતા નથી। ત્યારે મિત્રો, એક વાત તો સ્પષ્ટ છે કે જ્યારે તમારાથી તમારા કુળદેવી જ નારાજ છે, કે જે તમારી પૂજા પાઠનો આધાર સ્તંભ છે, તો તેઓ કેમ તમારી વાતને તમારા ઈષ્ટ સુધી પહોંચાડે, જેના કારણે તમને તમારી પૂજાનો તે ફળ નથી મળતો કે જે તમને મળવો જોઈએ। માટે જો તમને તમારી પૂજાનો ફળ નથી મળી રહ્યો તો તમારે સમજવું જોઈએ કે તમારા કુળદેવી તમારાથી નારાજ છે। જ્યારે તમે ઘણી બધી પૂજા અર્ચના કરી છે છતાં પણ તમારી સાથે કંઈક સારું થવાને બદલે ખરાબ ઘટનાઓ ઘટતી હોય છે, કેમ કે તમારી પૂજાનો ફળ કોઈ અન્ય લઈ જાય છે, અને તે જે કોઈ પણ પૂજાનો ફળ લઈ જાય છે તે નકારાત્મક શક્તિ છે। તે નકારાત્મક શક્તિને ભોગથી જ મતલબ હોય છે, અને તેની પ્રકૃતિ જ તમને દુઃખ આપવાની હોય છે। તેને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમને સુખ મળે છે કે નથી મળતો। મિત્રો, જો તમને તમારી પૂજાનો ફળ નથી મળી રહ્યો અને તમારા જીવનમાં આવી ઘટનાઓ ઘટવા લાગે છે તો એમ સમજવું જોઈએ કે તમારા કુળદેવી તમારાથી નારાજ છે, અને જે તમે પૂજા કરી રહ્યા છો તેનો ફળ કોઈ નકારાત્મક શક્તિ એટલે કે જેને આપણે ભૂત પ્રેત પણ કહી શકીએ છીએ, તે ભૂત પ્રેત પૂજાનો ફળ લઈ રહ્યા છે કે જેને તમે જ બોલાવ્યા છે।
આવો જાણીએ કે કેવી રીતે તમે આ નકારાત્મક શક્તિઓને, આ ભૂત પ્રેતને આમંત્રણ આપ્યું છે। સૌથી પહેલો કારણ તો એ છે કે તમે તમારી કુળદેવીને ભૂલી ગયા છો, જેના કારણે તમારા ઘરની સુરક્ષા તૂટી ગઈ છે, જેથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓએ પ્રવેશ કરી લીધો છે। બીજો કારણ એ છે કે તમારા ઘરમાં પૂજા પાઠ ન થવા, જેના કારણે નકારાત્મક શક્તિ આવી ગઈ છે। ત્રીજો કારણ એ છે કે પહેલાં પૂજા પાઠ થતા હતા, પરંતુ પછી પૂજા પાઠ બંધ કરી દીધા। ચોથું કારણ એ છે કે તમારા ઘરમાં પૂજા પાઠ થતા હતા, પરંતુ કઠિન સમય આવ્યો અને તમારી પરીક્ષા થઈ, તો તેના પરિણામે તમે ઈશ્વરને દોષ આપ્યો અને પૂજા પાઠ બંધ કરી દીધા। પાંચમું કારણ એ છે કે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અથવા તો કોઈ જગ્યાએ વાંચીને કોઈ પણ રીતે વિચાર કર્યા વગર કોઈ પણ તંત્રનો મંત્ર જાપ કરવામાં આવેલ હોય, કે જે મંત્ર ગુરુ વગર કે તેનો અર્થ જાણ્યા વિના કે તે મંત્ર યોગ્ય છે કે નહીં, અથવા તો તે મંત્ર પૂર્ણ છે કે અધૂરો, જો આવી રીતે અયોગ્ય મંત્રનો જાપ કરવામાં આવે તો પણ તમને સકારાત્મક પરિણામ મળવાને બદલે તમને તે પૂજાથી નકારાત્મક પરિણામ મળતા હોય છે। મિત્રો, આપણે સાંભળતા આવ્યા છીએ કે કુળદેવી ખુશ તો પૂરી દુનિયા તમારી છે। પૂર્વ સમયથી જ દરેક પૂર્વજ પોતાના કુળના કુળદેવી, કુળદેવતાની પૂજા કરતા આવ્યા છે, જેથી તેમના ઘર પરિવાર અને કુળનો હંમેશા કલ્યાણ થતો રહે। કુળદેવી આધ્યાત્મિક અને પારલૌકિક શક્તિથી કુળની રક્ષા કરતી રહે છે, જેનાથી નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થતો રહે છે અને પરિવારમાં સુખ શાંતિ બન્યા રહે છે અને તમે નિરંતર દરેક વિઘ્નોને ચીરીને આગળ નીકળી જાઓ છો। કુળદેવતા કે કુળદેવી સંબંધિત વ્યક્તિના પારિવારિક સંસ્કારો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને પૂજા પદ્ધતિ ઉલટફેર, વિધર્મીય ક્રિયાઓ અથવા પૂજાઓથી રૂષ્ટ થઈ શકે છે। સામાન્ય રીતે તેમની પૂજા વર્ષમાં 1 અથવા 2 વાર નિશ્ચિત સમય પર થતી હોય છે। આ પરિવાર અનુસાર ભિન્ન સમય હોય છે અને અલગ વિશિષ્ટ પદ્ધતિ હોય છે। લગ્ન, જન્મ વગેરે જેવા પ્રસંગોએ વિશિષ્ટ પૂજા પણ કરવામાં આવતી હોય છે। જો આ બધું બંધ થઈ જાય તો કુળદેવી નારાજ થઈ જાય છે કે પછી કોઈ મતલબ ન રાખીને મૂક દર્શક થઈ જાય છે અને પરિવાર કોઈ સુરક્ષા આવરણ ન હોવાના કારણે નકારાત્મક શક્તિઓ માટે ખુલી જાય છે, જેના કારણે પરિવારમાં વિભિન્ન પ્રકારની મુશ્કેલીઓ શરૂ થઈ જતી હોય છે। એટલા માટે પ્રત્યેક વ્યક્તિ અને પરિવારે પોતાના કુળદેવતા અથવા કુળદેવી વિશે જાણવું જોઈએ અને યથાયોગ્ય તેમની પૂજા અર્ચના કરવી જોઈએ, જેનાથી પરિવારની સુરક્ષા અને ઉન્નતિ થતી રહે। તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો। જય કુળદેવીમાં, જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ હર।